હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે કેટલા વીદી થઈ ગયા એટલે ઘટાથી આપણે ખેતરમાં જતા એટલે ઝવેર હાંસવી પછી બાજરો વાટ નાખ્યો ને પછી નિરણ હાંસવી પડી કેમ કે આગાહી છે વરસાદની. અહીં જો તો ભાઈ કાલ ધબધબાટી છૂટી ગઈ દે તો વરસાદ નથી પણ પવન બહુ આવ્યો હતો એટલે બસી ગયા. આજ હવે જે થાય કાંઈ નથી વાર લાગજો, સૂર્યદાદા મસ્તીને નીકળી ગયા. તો કાંઈ નથી પણ દિવસ મેં ઘડીક ભાઈ બીવરા દીધા. આપણે જે દાંડર ખડકવાનું બાકી છે એટલે ખેતરમાં ખડકવાનું છે જો કરશે આપણે પવન ચાલુ કરી દીધા. બગલા આવી ગયા ખાવા બધું. અને આપણે 20 દી પછી નવી રહી છે તો આજ તો જે કામ છે આજ છેલ્લો દી છે આપણે કામ કરવાનું, પછી પૂરું કામ આપણું એટલા કશા પાઈ દીધા આપણે. બગલા તો હોય જ આપણે. આ બધું દાંડર જ હારવાનું છે એમને પીડ્યું અહીં જાય નથી ને કે બધું પલ્લી જતા આપણું દાંડર અહીંયા પી ગયો. થોડુંક બાકી છે, આ અધૂરો રહી ગયો છે આપણો ચારો. અહીં લાઈટ વહી ગઈ હતી એટલે બગલા કોદાળી લઈ આવીએ પેલા કેમ કે ધોરિયો થોડો ખોદીને જાય દૂધ દેવા જવું જોઈએ. હજી તો થોડીક વાર લાગી તો ધોરિયો કરી નાખીએ, ખાતર નાખવું જોઈએ એક બિચારામાં એટલે આપણે આવીએ છીએ એક બિચારા પી જાય. હવે આપણે મકોઈ જો પૂરો ઉકલ ભેવને ઉકલ ખાવાનું છે હવે લીલું પૂરું તે પછી વાર લાગશે ઝીણું ઝીણું. આપણે નિર્ણય ઢાંકી દીધી બધી અહીં થોડા જપ થઈ ગયા હતા. આ પાડો આપણે વાટે છે નિરણની ત્યાં કઈ નાખે આપણે આગળ નાખવાને જ આ બધું ઢાંકી દીધું. આપણે અહીં ઢાંકી દીધું, અહીં ઢાંકી દીધું, બધી કોઈ ઢાંકી દીધું. હવે આપણે એ તો કાંઈ નહીં પડે પણ દાંડર છે આજે એને ખડકવાનું છે. દૂધ દઈને સીધું આપણે એને ખડકવાનું ચાલુ કરી દેવાનું છે. આપણે પહેલાં થોડોક ધોરિયો કરીને પછી જાય દૂધ દેવા. આપણે હવે થોડુંક બટકું છે જો અહીંયા એ પલ્લી ગયો. હવે અહીંયા આમ સીધું કરવાનું છે ત્યાંથી પીને ત્યાંથી પાવાનું છે આપણે. ત્યાંથી તો બાકી છે એક જ ચારો રોજો આ કરવું જોઈએ. 2-3 ચારા કરી નાખીએ પછી તો દૂધ દઈને પછી કહીશું કેમ કે તમારે મોડું થાય. હવે કંઈ સમજાય નહીં બાપુને કે સમજાવવા ન દે આપણને પૂરું થઈ ગયું. હાલો તો હવે પછી મળીએ પાછા. અટાણે જો ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો તો ખરે આ ઘટે જ નહીં. હું અટાણે પૂળા હાથો તો આપણે હાથર કાઢીને ધીરે ઢાંકવી દેવાય. હા તો યેરું તો જો અહીંયા જો કેવડો યેરું છે ભાઈ. અહીંયા ઉભો તો બોલો ઘરની પાસે એક રખડે છે ફટાફટ જવા જો તમે એટલી ઉતાવળ છે આપણે. કાગળ પૂરા થઈ જાય, તાલપત્રી પૂરી થઈ જાય, ઢાંકવું હું એમ થાય છે. હવે તો ખરા તમે આવી વરસાદ આવે થઈ ગયો થોડુંક તમે રાખીને આપણે ગાય બધું કામ થાય છે તો ખરો જ વરસાદ જે ભાંગું તો મેળ હરાણું ત્યાં કીધું હા મીંડો કેમ કે આખો સારું છે. ફટાફટ પવન બહુ ઉડી ગયો આપણે. હવે નાખી દઈએ પછી મળીએ પાછા આગળ. આપણે વરસાદ ચાલુ થઈ ગયો જોયું તો ખરા. હવે આપણો ઢગલો તો ઢકાઈ ગયો થોડો પણ લાગતું નથી રહે એવું. પાછું એક બાજુ ખુલ્લું થાય ને એક બાજુ પાછું ગાજવા મીંડો બહુ હજી ત્યાં સારી ખબર પડશે. સાટ આવવા મીંડે વીજળી બહુ થાય બરાબર. લીટા કે દેખાય અલગ ભાઈના જ છે ભાઈ કેમ કે સેટો આગો ચાલુ છે. આપણે જે ઢગલો તો ઢાંક્યો મેં એક ભાંગું ઢકાણું. આ બાજુ બધું ખુલ્લું છે, ખાલી વાદળા છે ને આપણે સાટા ચાલુ થઈ જ જાય ધીમે ધીમે. હવે તો એક ભાંગું જોઈ પલ્લે એ બધું પલ્લે જ તો ભાઈ આપણે પવનને બહુ ચાલુ થઈ ગયું. જો બગડાટી બોલે છે હવે પવનની વરસાદની. વરસાદ તો આશરી ગયો થોડોક પણ આમ ખૂણીમાં છે થોડો. આપણે તો બધું પેક કરી દીધું હવે. હાવ બીક લાગે હવે તો થોડી.
તો કાંઈ નહોતું પવન કે કાંઈ. આ બાજુ છે થોડું બધું નાળિયેરી જોયું તો ખરા કલમું બધું બગડાટી બોલે કેટલા બધી કેટલા વાગ્યા સુધી કંઈ ખબર નથી હજી. પવન બહુ બીજો તો શરૂઆત થઈ ઉડવાની જવાય ઢાળી દેવા કલમ રહે તો સારું. આનો કંઈ સપોર્ટ નહીં નથી આપણે નોંધારી છે જો બેવડી કરી દીધી. બીજું તો ખરું ખુલ્લું હવે આપણે વરસાદે લઈ લીધી વિદાય હવે પણ ખાબસ આપણે ભરી દીધા જો રેડી કરીને વહી ગયો બધું. બે દીમાં તો ખેતરમાં ઉગવા મીઠ છે જવાયરું છે તણાઈને આવ્યા જવાયરું છે બધું આની હેઠે પાણી કરી ગયો. આપણે હેરખું કરતા હતા પણ કાંઈ મેળ ન આવ્યો આપણો. અટાણે તો સુરેશ દાદા મસ્ત નીકળી જાય બધું પલાળી. આ બધું એમાં ખાબો છે ભાઈ તટા હું ઉનાળો છે એટલે સુકાઈ જાય તરત. બાકી આપણે જવાયરું બધું પી ગયું મસ્તી કાંઈ ઘટે નહીં એવું. પછી આ ખાબો છે ભેરા બધા પવન ઈડો ખૂડે શિવ ને જો કલમું ને ડાળું ને બધું આ બાજુ હોય એવું એટલે પવન એ હતો. આપણી જવાયર ને તો ખરી બધી ઢાળીઓ કરી દીધું. ખાબો છે ઉકાઈ જાય ને તો આમ ખેતરમાં બધે પાણી ભર્યું હતું. બે દીમાં બાજરો વિકસે મસ્તીનો. હવે મરચું કાલ નવા